ચલો છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ, ભારતીય અર્થતંત્ર એ કેવું અર્થતંત્ર છે? મિક્સ્ડ ઇકોનોમી, સોશિયાલિસ્ટ ઇકોનોમી, કેપિટાલિસ્ટ ઇકોનોમી કે ગાંધીયન એન્ડ સોશિયાલિસ્ટ ઇકોનોમી? તો હવે આપણે આ સમજીએ. મિક્સ્ડ ઇકોનોમીનો પહેલો મતલબ આપણે શું સમજ્યા? મિક્સ્ડ ઇકોનોમીનો આપણે એક મતલબ એવો સમજ્યા કે જ્યાં પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર એટલે કે સરકારી કંપની અને ખાનગી કંપની બંને કામ કરતી હોય ને તો એને મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. બરાબર, બિલકુલ સાચી વાત છે. પણ હવે આપણે એના બીજા સંદર્ભમાં જોઈએ. આનો જવાબ તો પહેલાં આવશે કે મિક્સ્ડ ઇકોનોમી, બરાબર, એ બિલકુલ સાચી વાત છે. હવે આપણે આ નીચેના કોન્સેપ્ટ શું છે એ સમજીએ. પહેલાં આપણે સમજીએ કે કેપિટાલિસ્ટ ઇકોનોમી શું છે. કેપિટાલિસ્ટ ઇકોનોમી એને ગુજરાતીમાં કહેવાય મૂડીવાદી અર્થતંત્ર. મૂડીવાદી અર્થતંત્ર. મૂડીવાદી અર્થતંત્ર એનો મતલબ શું થાય? તો મૂડીવાદી અર્થતંત્ર જે છે એનો મતલબ એવો થાય કે સરકાર જે છે એ કોઈ પણ પ્રકારનો રોકટોક કરશે નહીં. સરકાર કંઈ કરશે નહીં. સરકાર કંઈ કરશે જ નહીં. કેપિટાલિસ્ટ ઇકોનોમી જે છે એને માર્કેટ ઇકોનોમી પણ કહેવામાં આવે. માર્કેટ ઇકોનોમી, બજાર અર્થતંત્ર. બજાર અર્થતંત્ર. હું તમને જે કોન્સેપ્ટ કહું છું એ તમે યાદ રાખો. પહેલું કેપિટાલિસ્ટ ઇકોનોમીને ગુજરાતીમાં કહેવાય મૂડીવાદી અર્થતંત્ર. કેપિટાલિસ્ટ ઇકોનોમીનું બીજું નામ છે માર્કેટ ઇકોનોમી. માર્કેટ ઇકોનોમી, કેપિટાલિસ્ટ ઇકોનોમી જે છે, આ બધી વસ્તુ જે છે એ આ ખ્યાલ આવી જાય એટલે તમને આ બધા શબ્દો શું છે એ સમજાઈ જશે. અને ન સમજાય તો મને કહેજો. તો કેપિટાલિસ્ટ ઇકોનોમી એટલે કે માર્કેટ ઇકોનોમી. આની અંદર શું હોય તો કે સરકારનો હસ્તક્ષેપ હોય નહીં. સરકારનો ઝીરો હસ્તક્ષેપ હોય. એક ઇકોનોમિસ્ટે એવું કીધેલું છે કે ધેર શુડ બી નો બિઝનેસ ઓફ ગવર્મેન્ટ ઇન બિઝનેસ. ધેર શુડ બી નો બિઝનેસ ઓફ ગવર્મેન્ટ ઇન બિઝનેસ. એટલે કે બિઝનેસ કરવાની અંદર, ઉદ્યોગ ધંધા ઇન્ડસ્ટ્રીની અંદર સરકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. એનો હસ્તક્ષેપ જે છે એ હોવો જોઈએ નહીં. તો મતલબ કેપિટાલિસ્ટ ઇકોનોમી એવું કહે છે કે કઈ વસ્તુ જે છે એ બનાવવી જોઈએ અને કઈ વસ્તુ ન બનાવવી જોઈએ. કઈ વસ્તુનું પ્રોડક્શન કેટલું હોવું જોઈએ એ નક્કી કોણ કરશે? તો કે એ નક્કી કરશે માર્કેટ એટલે કે બજાર. કઈ વસ્તુની કિંમત કેટલી હોવી જોઈએ તો એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરશે બજાર. બજાર દ્વારા આ બધી વસ્તુ ડિટર્મિનેશન કરવામાં આવશે. બજાર જ નક્કી કરશે. તો એને આપણે કહીએ કેપિટાલિસ્ટ ઇકોનોમી. અને એટલે જ આ કેપિટાલિસ્ટ ઇકોનોમીનું બીજું નામ છે માર્કેટ ઇકોનોમી એટલે કે બજાર ઇકોનોમી. થોડું વધારે સમજીએ. કેપિટાલિસ્ટ ઇકોનોમીની અંદર સરકારનો હસ્તક્ષેપ હોય નહીં. માર્કેટ, બજાર જ બધું નક્કી કરે. કેપિટાલિસ્ટ ઇકોનોમી સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો કે સૌથી મોટું આનું ઉદાહરણ હોય તો એ છે અમેરિકા. અમેરિકાની અંદર મૂડીવાદી અર્થતંત્ર જોવા મળે છે. તો શું છે એ આપણે થોડું સમજીએ. કે માની લો કે કેપિટાલિસ્ટ ઇકોનોમીની અંદર કોઈ કંપની જે છે એણે એક મોબાઈલ બનાવ્યો. એક મોબાઈલ, બરાબર. તો એની ટક્કરમાં સામે બીજી કોઈ કંપની જે છે એ પણ મોબાઈલ બનાવશે. ત્રીજા નંબરની કોઈ કંપની જે છે એ પણ મોબાઈલ બનાવશે. કોઈ કોમ્પ્યુટર બનાવ્યું તો એની સામે બીજા પણ જે છે એ કોમ્પ્યુટર બનાવશે કે એની વસ્તુ જે છે એ બનાવશે. અને એની અંતર્ગત બધા પોતપોતાની પ્રાઇસ જે છે એ ડિટરમાઇન કરશે ને એ બધી વસ્તુ કરશે. ઇન શોર્ટ, કેપિટાલિસ્ટ ઇકોનોમીની અંદર કિંગ, રાજા કોણ છે? તો કે માર્કેટ છે. માર્કેટ નક્કી કરશે કોઈ વસ્તુની કિંમત કેટલી રાખવાની એ બધું. હવે અહીંયા હું તમને સવાલ પૂછું. 1990 પહેલાં ભારત જે છે કેપિટાલિસ્ટ ઇકોનોમી હતો? તો કે ના નહોતો. અત્યારે છે? તો કે ના, અત્યારે પણ નથી. અત્યારે પણ આપણે મિક્સ્ડ ઇકોનોમી જ છીએ. પરંતુ છેલ્લા થોડા સમયથી આપણે કેપિટાલિસ્ટ ઇકોનોમી તરફ વધુ ઝૂકેલા છીએ. કેપિટાલિસ્ટ ઇકોનોમીનો મતલબ મુખ્યત્વે એવો કે પ્રાઇવેટ કંપનીની બોલબાલા વધુ હશે. પ્રાઇવેટ કંપની જે હશે એની બોલબાલા વધુ હશે દરેક ફિલ્ડની અંદર અને દરેક જગ્યાએ. અને બીજી વસ્તુ, માર્કેટ નક્કી કરશે કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કઈ વસ્તુની કિંમત કેટલી હશે, એ બધી વસ્તુ. તો માર્કેટ જ્યારે ડિટરમાઇન કરતી હોય, બરાબર, તો એને કેપિટાલિસ્ટ ઇકોનોમી કહેવામાં આવે. આટલું ખ્યાલ આવ્યો? હવે આપણે સમજીએ કે સોશિયાલિસ્ટ ઇકોનોમીનો મતલબ શું થાય. સોશિયાલિસ્ટ ઇકોનોમીને ગુજરાતીમાં કહેવાય સમાજવાદ. સમાજવાદ, બરાબર. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એમ થાય કે કઈ કંપની કઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે, એની માટે કઈ કંપની બનાવવામાં આવશે, એનું કેટલું પ્રોડક્શન કરવામાં આવશે, એટલે કે એની લિમિટ, એ બધું નક્કી કરવાનું કામ કોણ કરે? તો એ બધું નક્કી કરવાનું કામ કરે સરકાર. તો એવા અર્થતંત્રને કહેવાય સોશિયાલિસ્ટ ઇકોનોમી, સમાજવાદ અર્થતંત્ર. ફોર એક્ઝામ્પલ સમજો કે પેન્ડેમિક આવી ગઈ હતી, કોવિડ. તો કે હવે વેક્સિન બનાવવી પડશે, રસી જે છે એ બનાવવી પડશે, વેક્સિન બનાવવી પડશે. તો વેક્સિન કોણ બનાવશે? તો કે સરકાર નક્કી કરે કે આ ABC નામની કંપની જે છે ને એ વેક્સિન બનાવશે. આ ABC નામની કંપની જે છે એ વેક્સિન બનાવશે. તો એ વેક્સિનના કેટલા ડોઝ બનાવશે, એનું કેટલું પ્રોડક્શન, એનું કેટલું ઉત્પાદન કરશે? તો કે 10 લાખ ડોઝ જે છે એ બનાવશે. 10 લાખ ડોઝ એ નક્કી કોણ કરે? તો કે એ સરકાર નક્કી કરે. આ 10 લાખ ડોઝ જે છે એ કોને વેચવામાં આવશે? તો કે
અલગ અલગ સરકારી કંપનીને વેચવામાં આવશે અથવા એબીસી નામની કંપની કે બીજી એકાદી કંપનીને એ બધાને વેચવામાં આવશે. તો મતલબ કે ઇન શોર્ટ કઈ કંપની કયું કામ કરશે, એની માટે કઈ કંપની બનાવવામાં આવશે, એનું પ્રોડક્શન કેટલું હશે, એની ડિમાન્ડ કેટલી હશે, એની સપ્લાય કેટલી હશે, આ બધું નક્કી કોણ કરે? આ બધું નક્કી જો સરકાર કરતી હોય તો એને કહેવાય સોશિયાલિસ્ટ ઇકોનોમી, એટલે કે સમાજવાદી અર્થતંત્ર. એટલે કે સમાજવાદી અર્થતંત્ર. જ્યારે કેપિટાલિસ્ટમાં બધું નક્કી કોણ કરતું હતું? કેપિટાલિસ્ટની અંદર બધું નક્કી જે છે એ માર્કેટ કરતી હતી. કારણ કે માર્કેટમાં જો ડિમાન્ડ વધશે તો ઓટોમેટિક એ વસ્તુનો ભાવ વધશે અથવા એ વસ્તુની સપ્લાય વધારવા માટે અલગ પ્રાઇવેટ ખેલાડીઓ જે છે એ કામ કરશે. બરાબર. જ્યારે સોશિયાલિસ્ટમાં બધું જ સરકાર નક્કી કરશે. સમાજવાદનો કોન્સેપ્ટ જે છે એ એને કહેવામાં આવે. સોશિયાલિસ્ટ ક્યાં જોવા મળે છે? તો કે સોશિયાલિસ્ટ જે છે એ નોર્થ કોરિયાની અંદર જોવા મળે છે, નોર્થ કોરિયાની અંદર, અને ચાઇનાની અંદર જોવા મળે છે, અને રશિયાની અંદર પણ જોવા મળે છે, રશિયાની અંદર. હવે જો સૌથી વધુ મોટા પાયે સોશિયાલિસ્ટ ઇકોનોમી ક્યાં જોવા મળે છે? તો કે રશિયાની અંદર જોવા મળે છે. પહેલું રશિયા આવશે. બીજા નંબરે ક્યાં આવશે? તો કે ચાઇનાની અંદર જોવા મળશે. હવે અહીંયા તમારે સમજવાનું છે. તો અમુક લોકો એવું સમજી લે કે ચાઇનામાં સોશિયાલિસ્ટ ઇકોનોમી જોવા મળે છે તો અહીંયા પ્રાઇવેટ ખેલાડીઓ હશે જ નહીં. તો કે ના, એવું નથી. પ્રાઇવેટ ખેલાડીઓ તો અહીંયા છે. આ જેક માનું નામ સાંભળેલું છે કે જે આ અલીબાબાના ફાઉન્ડર છે. આ ઉપરાંત બીજી પણ ઘણી બધી ઈ કોમર્સ સાઇટ અહીંયા આવેલી છે. ઈ કોમર્સ આપણે જે ઓનલાઈન ખરીદી કરવાનું ને આજે હમણાં થોડા સમય પહેલાં બિલ ગેટ્સનું જે માઇક્રોસોફ્ટ જે છે એનું સર્વર ડાઉન થઈ ગયું હતું. તો ત્યારે જે છે એ આખા વિશ્વની અંદર હાહાકાર મચી ગયો હતો અને ઘણું બધું ઇકોનોમીને નુકસાન થયું. પણ ચીનને આના કારણે કાંઈ નુકસાન નહોતું થયું અને રશિયાને પણ એના કારણે કાંઈ નુકસાન નહોતું થયું. કેમ? કારણ કે ચીન જે છે એ માઇક્રોસોફ્ટ ઉપર ડિપેન્ડેડ જ નથી. ચીને થોડા સમય પહેલાં જ તે પોતાની પોલિસી અંતર્ગત નક્કી કરી નાખ્યું હતું કે આપણે જે છે એ વિન્ડોઝને કાઢી નાખો અને આપણે આપણી ખુદની ઓએસ બનાવી દઈએ અને આપણે એની ઉપર નિર્ભર થઈ જઈએ. અને રશિયાને તો આમે થોડા સમય પહેલાં અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે, સેન્કશન મૂકી દીધો છે. એટલે રશિયાએ તે પ્રતિબંધના કારણે જે છે એ પોતાની રીતે તે બધો કામ ધંધો જે છે પોતાની ઓએસ બનાવી દીધી છે. તો ચીનની જે ઓએસ છે એ સરકાર જ બનાવે એવું જરૂરી નથી. સરકાર આની માટેનો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ કંપનીને પણ આપી શકે છે. બરાબર, પ્રાઇવેટ કંપનીને પણ. તો ઇન શોર્ટ સોશિયાલિસ્ટની અંદર મુખ્યત્વે શું યાદ રાખવાનું? મુખ્યત્વે એ યાદ રાખવાનું કે કઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે અને કેટલું પ્રોડક્શન કરવાનું છે. એની ઉપર કંટ્રોલ કોનો હશે? એની ઉપર કંટ્રોલ ગવર્મેન્ટનો હશે. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો સોશિયાલિસ્ટ અને કેપિટાલિસ્ટ ઉપર કોન્સેપ્ટવાળા પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ. અમુક વાર વિધાનવાળા પ્રશ્ન જે છે એ પૂછાઈ જાય. જેમ કે સમાજવાદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું જ વિધાન આપી દેશે કે સમાજવાદની અંદર કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાનું છે એ નક્કી કરવાનું કામ સરકાર કરશે, તો વિધાન સાચું પડી જશે. અને અથવા તો આ જ વિધાન ઊંધું કરી નાખશે તો ખોટું પડી જશે. કેપિટાલિસ્ટ ઉપર પણ વિધાનવાળા પ્રશ્ન પૂછાઈ શકે. ત્રીજા નંબરનું છે ગાંધીયન સોશિયાલિસ્ટ ઇકોનોમી. હવે ગાંધીજીનો જે સોશિયાલિસ્ટનો જે કોન્સેપ્ટ જે છે એ આખો અલગ છે. એ આપણે આગળ જે છે ગાંધીયન ફિલોસોફીને એ બધું જ્યારે સમજીશું ત્યારે આપણે સમજીશું. બરાબર. તો ઇન્ડિયન ઇકોનોમી જે છે મિક્સ્ડ ઇકોનોમી છે. મિક્સ્ડ ઇકોનોમીનો મતલબ પહેલો તો એ થાય કે જ્યાં પ્રાઇવેટ અને પબ્લિક, સરકારી અને ખાનગી બંને એક સાથે કામ કરતા હોય એને મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. સાથે સાથે સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદ અને કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદ, આ બંને પણ એક સાથે જે કામ કરતા હોય ને એને પણ જે છે એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદ અને કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદ બંને એક સાથે કામ કરતા હોય એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. હકીકતમાં આપણી આ જે સરકારી અને ખાનગી કંપનીવાળી વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યાને બીજા શબ્દોમાં સોશિયાલિસ્ટ અને કેપિટાલિસ્ટ કહી શકાય કે ન કહી શકાય? તો કે આ કહી શકાય. કેમ? કારણ કે સોશિયાલિસ્ટમાં બધું નક્કી સરકાર જ કરે છે ને અને સરકારી કંપનીનો દબદબો હોય છે. જ્યારે કેપિટાલિસ્ટ એની અંદર પણ બધું નક્કી કોણ કરે છે? તો કે એની અંદર બધું નક્કી માર્કેટ, બજાર કરે છે. પ્રાઇવેટ ખાનગી કંપનીવાળા જે છે એ કરે છે, તો એને કેપિટાલિસ્ટ કહેવાય. તો આ બંનેનું સહ અસ્તિત્વ જોવા મળતું હોય તો એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. તો એવું ઓપ્શન આપેલું હોય કે ઇન્ડિયન ઇકોનોમી કે એ એવી ઇકોનોમી કે જ્યાં સોશિયાલિસ્ટ અને કેપિટાલિસ્ટ, સમાજવાદ અને મૂડીવાદ એનું સહ અસ્તિત્વ હોય તો એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. તો એ જવાબ પણ સાચો પડશે. ખ્યાલ આવ્યો કે નહીં?